નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ટોરેન્ટ ગેસ કંપનીએ તેના ગ્રાહકોને દિવાળી પહેલા જ દામ આપવાનું નક્કી કર્યું હોય તેમ ભાવમાં વધારો ઝીક્યો છે. ભાવ વધારાની આ બાઉન્ડ્રી છે, એટલે કે ચોથી વખત ભાવ વધ્યો છે. ટોરેન્ટ ગેસ કંપનીએ તેના ભાવમાં સપ્ટેમ્બર મહિનામાં વધુ 0.50 પૈસાનો વધારો કર્યો છે. ફેબ્રુઆરી મહિનાથી ભાવ વધારો સમયાંતરે થતો રહ્યો છે. 11 ફેબ્રુઆરીએ ટોરેન્ટ ગેસનો ભાવ 44.43 રૂપિયા હતો, જે આજે સપ્ટેમ્બરમાં વધીને 49.50 રૂપિયા થયો છે. એટલે કે માત્ર 7 મહિનામાં ટોરેન્ટ ગેસના ભાવમાં 5 રૂપિયાનો તોતિંગ વધારો કરી દેવાયો છે. ટકાવારી મુજબ જોઈએ તો 11% ભાવ વધારો થયો છે, જેના કારણે ટોરેન્ટ ગેસનો ઉપયોગ કરતા ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ડામ સહન કરવો પડી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારની પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિસ્તારના ખાણીપીણીની લારી ચલાવતા શહેરી ફેરિયાઓ માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિભાગ દ્વારા એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં 512 લોકોને તાલીમ આપવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય સ્ટ્રીટ ફૂડ શહેરી ફેરિયાઓ ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તેવા વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવાનો છે. હાલ નવરાત્રીમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ રહી છે, જેમાં જૂનાગઢ શહેરમાં સતત ત્રીજા વર્ષથી વ્યવસ્થિત એવું મિશ્રી રાસોત્સવ ભવ્ય આયોજન ડીમાર્ટ પાસેના વૃંદાવન ફાર્મમાં કરવામાં આવેલ છે, જેમાં ગત રાત્રિના બીજા નોરતે ખેલૈયાઓએ વિવિધ આધુનિક સ્ટેપમાં ધૂમ મચાવી હતી, તેમજ સાજિંદાઓ દ્વારા આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ તેમજ સારા ગાયકો દ્વારા ગવાયેલ નવા જૂના ગરબાથી ખેલૈયાઓને મોજ પડી ગઈ હતી. જૂનાગઢમાં મધુરમ બાયપાસ પર આહિર સમાજના જ્ઞાતિજનો માટે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. નવરાત્રીની વિગત આપતા વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અને સેનિટેશન ચેરમેન પુંજાભાઈ સિસોદિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી આહિર યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાય છે. સ્ત્રી અને પુરુષો માટે અલગ અલગ રાસ રમવાની વ્યવસ્થા છે. શનિવારે ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસની ઝાંખી રજૂ કરવામાં આવશે. નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે આહિર સમાજના તમામ જ્ઞાતિજનોનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. જૂનાગઢના ચોબારી ફાટક પાસે આવેલ પાર્ટી પ્લોટમાં કોળી સમાજના નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી મધુરમ ટીંબાવાડી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે. અહીં મોટી સંખ્યામાં કોળી સમાજના જ્ઞાતિજનો નવરાત્રી મહોત્સવ ઉજવી રહ્યા છે. કાર્યક્રમમાં મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશ અજવાણી સહિતના અનેક પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. જૂનાગઢમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા શ્યામ યુવા સંગઠનના નેજા હેઠળ નવલી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. નવરાત્રીની વિગત આપતા સમાજના પ્રમુખ વિવેકભાઈ ગોહેલે જણાવ્યું હતું કે 4 વર્ષથી પારિવારિક માહોલમાં પાર્ટી પ્લોટમાં નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે. હાલમાં બાયપાસ રોડ પર આવેલા કૃષ્ણા પાર્ટી પ્લોટમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. અહીં 3 થી 4 હજાર જ્ઞાતિજનો રાસની રમઝટ બોલાવે છે. રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દેશભરના લગભગ 10.90 લાખથી વધુ રેલવે કર્મચારીઓને મોટો ફાયદો થશે. કેન્દ્રીય મંત્રીમંડળે 24 સપ્ટેમ્બરના રોજ રેલવે કર્મચારીઓ માટે ઉત્પાદકતા આધારિત બોનસને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આ બોનસ કર્મચારીઓના 78 દિવસના પગાર બરાબર છે, એટલે કે કર્મચારીને 78 દિવસના વેતન જેટલું બોનસ મળશે. સરકારના નિવેદન મુજબ આ બોનસ લગભગ 10.90 લાખ કર્મચારીઓને આપવામાં આવશે. સરકાર આ બોનસ માટે 1866 કરોડ ખર્ચ કરશે, જેમાં દરેક કર્મચારીઓ માટે બોનસની મહત્તમ મર્યાદા 17,951 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બોનસનો લાભ ટ્રેન મેન્ટેનર, લોકો પાયલટ, ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સુપરવાઇઝર, ટેકનિશિયન હેલ્પર, પોઇન્ટ્સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ સી કર્મચારીઓ સહિત અનેક શ્રેણીના કર્મચારીઓને મળશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મંગળવારે 71માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ એનાયત કરાયા હતા, જેમાં શાહરૂખ ખાન, વિક્રાંત મેસી અને રાની મુખર્જીને બેસ્ટ એક્ટર તેમજ બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં નેશનલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને સિનેમામાં યોગદાન બદલ દાદા સાહેબ ફાલ્કે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત થયો હતો. ફિલ્મ મેકર વિધુ વિનોદ ચોપરાની 12મી ફિલ્મ બેસ્ટ ફિલ્મ જાહેર થઈ હતી. ધ કેરેલા સ્ટોરી માટે સુદીપ્તો સેનને બેસ્ટ ડિરેક્ટર અને ગુજરાતી ફિલ્મ વશ માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ જાહેર કરાયા હતા. હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં નોંધપાત્ર યોગદાન આપનારા એક્ટર્સ તથા ફિલ્મ મેકર્સને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અપાયા હતા. આ
આ પ્રસંગે ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.